સમાચારોમાં આગળ હવે આપણે વાત કરી વડોદરાની તો વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં ભારે હોબાળો વચ્ચે અધવચ્ચે જ બંધ કરવી પડી હતી। માંડ અડધો કલાક જ આ બેઠક યોજાઈ હતી। ત્યારે જણાવી દઈએ કે આ ગણતરીના સમયમાં બેઠક પૂર્ણ થતા ચકચાર મચી હતી। આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે મળેલી સામાન્ય સભા શરૂ થતાં જ કોંગ્રેસના કોર્પોરેટરે વિશ્વામિત્રી નદીમાં માનવ સર્જિત પૂર હોવાનો આક્ષેપ કર્યો હતો, જેને પગલે ભાજપના કોર્પોરેટરો ભારે વિરોધ પર ઉતરી આવ્યા હતા। ત્યારે બંને પક્ષ વચ્ચે વાદ વિવાદ વધતા કોંગ્રેસના કોર્પોરેટરો વેલમાં ઉતરી આવ્યા હતા અને ઉદ્ભવેલી આ અરાજક સ્થિતિ વચ્ચે મેયરે તમામ દરખાસ્તો પર તાત્કાલિક મતદાન કરાવ્યું અને બહુમતીથી દરખાસ્તો મંજૂર કરાવ્યા અને પછી બેઠકને બરખાસ્ત કરી દેવામાં આવી હતી। ત્યારે આ ઘટનાથી નારાજ થયેલા કોંગ્રેસ કોર્પોરેટરોએ મેયરની કાર્યપદ્ધતિ સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને આક્ષેપ પણ કર્યા હતા। जन से तो 7 जन बेईसुर भाई नहीं चलतो सभा पती नहीं गई, सभा पताई दीधी कारण के जवाब आपવાની હિંમત નથી, કારણ કે કરેલો ભ્રષ્ટાચાર છાપરે ચડીને બોલે છે એટલે સભા ચલાવવાનો जी मैडम, ये तो मैंने सौથી મહત્વનો जी मैडम, ये तो मैंने સૌથી મહત્વનો जी मैडम, ये तो मैंने સૌથી મહત્વનો